રાજ્યમાં હવાના પ્રદૂષણનું સ્તર વધતા ડિપ્રેશન માનસિક રોગના દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે। છેલ્લા એક વર્ષમાં 6.25 લાખ નવા માનસિક રોગના દર્દીઓ નોંધાયા, ત્યારે 2016-17માં તેની સંખ્યા 4,99,000 હતી। મહત્વનું છે કે રાજ્યમાં સતત વધતા જતા ઔદ્યોગિકીકરણ વચ્ચે હવાના પ્રદૂષણમાં જંગી વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, જેના પરિણામે ડિપ્રેશન અને માનસિક સમસ્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે। ન્યુરોન્સને જે નુકસાન થતું હોય છે, મગજના કેમિકલ્સમાં જે ચેન્જીસ થતા હોય છે, જેના કારણે ઘણીવાર દર્દીઓ શારીરિક અને માનસિક લક્ષણો લઈને ડૉક્ટર પાસે જતા હોય છે। વારે ઘડી માથાનો દુખાવો થવો, બેચેની થવી, ગભરામણ થવી, શરીરમાં કળતર અને કમજોરી રહેવી જેવા લક્ષણો ઘણી વખત લોકો રિપોર્ટ કરતા હોય છે। અને કેટલાક લોકો જે બ્રેનના ઇમોશન્સ સાથે જોડાયેલા જે જ્ઞાનતંતુઓ છે એમાં ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઘણી વખત ડિપ્રેશન, મન નિરાશ રહેવું, બોલવું ના ગમવું અને નાની નાની વાતે ખીજાઈ જવું, રડવાનું આવું, ડિસિઝન મેકિંગ, એ બધા જાત જાતના ડિપ્રેશન અને એન્ઝાયટી સાથે જોડાયેલી માનસિક ફરિયાદો પણ ઘણી વખત લોકો કરતા હોય છે।